આ છે ખેડા અને ખેડા નગરપાલિકા દ્વારા 2,72,00,000 રૂપિયાની ગટર લાઈન બનાવવામાં આવી રહી છે। દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે જે ગંદકી હતી, જે માટી હતી, એને દબાવવામાં આવી છે અને એની ઉપર મેન્ટલ પાથરવામાં આવી રહ્યા છે। તમે જોઈ રહ્યા છો કે આ માટી ચોમાસામાં રહેશે ખરી, આ ઉખડી નહીં જાય। 2,72,00,000 રૂપિયા પાણી નહીં જાય સરકારના। હું સરકારને ફરિયાદ કરું છું કે આ ગટર લાઈન ચાલશે નહીં, કારણ કે માટી પણ ગંદકી હતી એ જ દબાવવામાં આવે છે। આપ જોઈ શકો છો, કે જૂની માટી હતી ગટરની, એની એ જ પાથરવામાં આવી છે। જો નવી માટી પાથરવામાં આવી હોત તો ફેર પડત। આ જે કેનાલ ટાઈપ ગટર લાઈન બની રહી છે, નગરપાલિકા બનાવી રહી છે। 2,72,00,000 રૂપિયા કામ છે, આપ જોઈ શકો છો, બરાબર। પરંતુ જો જૂની ગંદકી હતી એને એ જ પાથરવામાં આવી અને એની ઉપર મેન્ટલ પાથર્યા છે, આપ જોઈ શકો, બિલકુલ દેખાય છે। તો શું આ ઉચિત છે? 2,72,00,000 રૂપિયા આ પાણીમાં નહીં જાય? આવનારા ચોમાસામાં શું આ ગંદકી પાણીથી ગરકાવ થશે તો આ મેન્ટલ પણ દૂર થઈ જશે અને 2,72,00,000 રૂપિયા પાણી જશે। આ કેનાલ બને એવી મને લાગતી નથી, તો સરકારના રૂપિયા વેડફાઈ જઈ રહ્યા છે એવું મને દેખાવામાં આવી રહ્યું છે। તો ગુજરાત સરકારને મારી નમ્ર વિનંતી કે હું પોતે યુટ્યુબર રાજેશભાઈ દશરથભાઈ રાવળ, સામાજિક કાર્યકર, આરટી એક્ટિવિસ્ટ, પોતે સરકારને વિનંતી કરું છું કે આ કેનાલ ટાઈપ બનતી ગટર લાઈન તપાસ કરવામાં આવે કે આનીમાં જે જૂની ગંદકી હતી એ જ ઉપર પાથરવામાં આવી છે, એની પર મેન્ટલ પાથરવામાં આવે છે। શા માટે નવી માટી પાથરવામાં આવી નહીં કોન્ટ્રાક્ટર દ્વારા? તો મારી એટલી ફરિયાદ છે કે આ ગટર લાઈન કેનાલ બનતી એ ધોવાઈ જશે ચોમાસામાં અને પાણીથી પ્રજાને નુકસાન થાય એવી મને દહેશત દેખાઈ રહી છે। તો આ ગટર લાઈન જોવામાં આવે કે શા માટે સરકારને નુકસાન થઈ રહ્યું છે। આ જોઈ રહ્યા છો ખેડા છે, ખેડા શહેર પોતે જોઈ રહ્યા છો તમે, ખેડા શહેર અને ખેડા શહેર નગરપાલિકાની આસપાસ આવેલ વર્ષો જૂનો આ બ્રિજ છે અને બ્રિજની પાસે આ ગટર લાઈન બનાવવામાં આવી રહી છે। તો મારી વિનંતી છે કે સરકાર સ્તર તપાસ કરે અને એની તપાસ પૂરી કરે કે આ ગટર લાઈન આ રીતે શા માટે બનાવવામાં આવી રહી છે। મારી વિનંતી એટલી જ છે, બસ। જય હિન્દ, નમસ્કાર।